Myself, Dr. Roshni Patel. I am MPT working at Naroda Orthopedic Hospital, કૃષ્ણનગર. ફ્રોઝન શોલ્ડર વિશે અમે ગયા વિડીયોમાં ઘણી બધી વાત કરી છે, જેમાં ફ્રોઝન શોલ્ડરના ફાયદા, ફ્રોઝન શોલ્ડરમાં ફિઝિયોથેરાપી કેટલા હદે ઉપયોગી છે, એ બધા વિશે અમે ચર્ચા કરી છે. આ વિડીયો બેઝ બનવા જઈ રહ્યો છે ફ્રોઝન શોલ્ડરમાં અગર ફિઝિયોથેરાપી નથી કરાવતા તો એના શું ડિસએડવાન્ટેજ થાય છે. પહેલી વાત, જ્યારે પેશન્ટ ખાલી ને ખાલી પેઇન કિલર લીધા કરે છે અને કોઈ એક્સરસાઇઝ નથી કરાવતો, આઈ મીન કે કોઈ ફિઝિયોથેરાપી નથી કરાવતો, તો એને જે રિઝલ્ટ મળવાનું છે એટલું ફાસ્ટ નહીં મળે અને એને લોંગ ટાઈમ સુધી પેઇન કિલરનો સહારો લેવો પડશે. પેઇન કિલર લેવાથી થોડાક સમય માટે એનું પેઇન તો જતું રહેવાનું છે, પણ શોલ્ડર જોઈન્ટની અંદર એના મસલ્સમાં જે વીકનેસ આવી ગઈ છે, જે એની સ્ટ્રેન્થ ઘટી ગઈ છે, પેઇન કિલરથી એ બધું મળવાનું નથી. અને એના સાથે સાથે જો ફિઝિયોથેરાપી કરવામાં આવે તો એને ઝડપથી પેઇન બી ઓછું થશે, એની સ્ટ્રેન્થ વધશે, એની ફ્લેક્સિબિલિટી વધશે અને પેશન્ટ પોતાની નોર્મલ લાઈફમાં ફટાફટ પાછો આવી શકશે. હવે જો આ બધી વાત તો ફાયદા માટેની છે. હવે જો આપણે ગેરફાયદા વિશે જાણીએ તો જો પેશન્ટ શરૂઆતનો જે એક સ્ટેજ હોય છે એ જ સ્ટેજમાં જો એ ફિઝિયોથેરાપી નથી કરાવતો અથવા તો કોઈ રોંગ ડિરેક્શનમાં બીજા કોઈ ટેકનિકનો ઉપયોગ કરે છે, તો એના કારણે એની કેપ્સ્યુલ જે હશે એ ધીરે ધીરે ઇન્ફ્લામ થવા માંડશે. એ કેપ્સ્યુલ ઇન્ફ્લામ થવા માંડશે, પછી એક ટાઇટનેસના સ્વરૂપમાં એ કન્વર્ટ થઈ જશે અને પછી એ જગ્યા ઉપર એક ફાઇબ્રોસિસ જેવું ફોર્મેશન થઈ જશે. એક વખતે એક ફાઇબ્રોસિસ અને એક કેલ્શિયમ ડિપોઝિટ થઈ ગયા પછી કોઈ બી ટેકનિકથી કે કોઈ બી બીજી કોઈ પદ્ધતિથી એ જોઈન્ટને ટ્રીટ કરવો વધારે ને વધારે ડિફિકલ્ટ થઈ જતું હોય છે. પછી આવા કેસમાં એક સર્જરી જ એક ઓપ્શન બચતો હોય છે. તો જો પેશન્ટને સર્જરીમાં ના જવું હોય અને પોતાના શોલ્ડરને ટ્રીટ કરીને પહેલાં જેવી નોર્મલ લાઈફ લેવી હોય તો એને ફિઝિયોથેરાપીનો ઉપયોગ કરવો જોઈએ.